હું ભાઈ ચા પીવા આવ્યો હો? વાહ, ચા હે ને થોડીક મોંઘી પડવાની હે ચા. આપણે ઈચ્છા થઈ હવે સાપુતારા જવાની. ये बड़ी अच्छी बात कही आप. હું ઘર પહેરી રહ્યો હું આ કઈ નહીં ભાઈ, મસ્તી બસ્તી કઈ નથી ભાઈ. હું થયો નક્કી તો જય દ્વારકાધીશ મિત્રો, ચોટીલા ચા પીવા આવ્યા હતા અને હવે આપણી ઈચ્છા છે સાપુતારા જવાની. તો હવે આપણે જઈ સીધા સાપુતારા. કેમ રહ્યું ભાઈ તમારું રિએક્શન? શું હે? અંધારું બંધારું ભલે રહ્યું ભાઈ, ક્યાંય જવાનું નથી. હાલો પેલા ચા તો પી. હાલો આવો તો ખરા બહાર આવો. બા પેલા ખાલી ચા તો પીવો, પછી આગળનો વિચારી. હાલો હું કરી તો કેસે હો આપ લોગ? બઢિયા. તો બે બાઇક લઈને નીકળ્યા છીએ, ચોટીલા પહોંચી ગયા છીએ. ચા પીવાની ઈચ્છા હતી, હવે સીધા સાપુતારા. રોક્સ હાચેકા જોઈને ભાઈ કઈ વાંધો નહીં. આ કપડા તો આપણે હાલે. રેડી રેડી. અમારા મિતભાઈ આવે ચોટીલા ભેગા થઈ ગયા છે. કેમ છો મિતભાઈ? મજામાં? હું અહીંયા ફોર્મલ બોર્મલ પહેરીને બધું કઈ બીજું હું રિક્ષા વિક્ષા લઈને આવ્યા હું તો એટલે કઈ બાજુ હું જવાનું? અમદાવાદ. ઓકે, ચોટીલાથી રેડી થઈને હવે જવા નીકળી રહી. આમ આગળ નેક્સ્ટ સ્ટોપ HFM રોકાશું. પાણી બાણીનો સ્ટોક બોક કરે છે. આમ શું છે, બોડી ડિહાઇડ્રેટ ન થઈ જાય એટલે. ચેત બાબુ રેડી સાપુતારા જવા માટે? ઘરે પૂછી લેજો બાપુજી ને, પછી કઈ કે નહીં એમ. હા, હવે તો ભાઈ સ્કીમ થઈ ગઈ છે મોટા પાયે, બાકી ગાડી પાછી નહીં વળે. કપડાની કાંઈ જરૂર જ નથી. તો આપણી થાર, આપણું GT અને આપણું બુઝા લઈને આપણે ચાલો મળીએ સીધા ત્યાં HFM. તો HFM આવ્યા. થાર આવી ગઈ છે. આપણે હવે થારમાં સામાન રાખવા આટલું સ્પેશિયલ થાર લીધી છે. કેમ લાગે આમ? ઘટે કાંઈ? હા, થેન્ક યુ થેન્ક યુ. વાહ ભાઈ વાહ વાહ. ફોટા પાડવા ભાઈ? આવી જાવ ફોટો પાડી દો. આવો. તો અમે આવ્યા છીએ HFM. થોડું કામ હોય, પેટ પૂજાઈ કરવી પડે ને પછી યાર. ભૂખ લાગી છે ફૂલ. તો હવે આપણે આમ, અને આ તેજભાઈ ને તો ખવડાવવું જ પડે ને, તો દર 15-20 મિનિટે ખાવા જોઈએ. આપડે આયુષભાઈ ને થોડી વારે ખાવા જોઈએ. આમ શરીર નાનું પણ ખાવા જાજુ જોઈએ. આમનું શરીર થોડુંક જાજુ ને ખાવા થોડુંક વધારે જોઈએ એટલે. અને આ ભાઈ ને અમારે બધે એટલી ચિંતા હોય ને બધી વસ્તુની, અને ગાડીમાં મૂકી દેવું હોય ને વાહનમાં, ભાઈ કોઈ લઈને નહીં વયું જાય તમારું. તો હવે આપણે થોડુંક જમીન પછી પાછા મળી. શું હે તેજભાઈ, તમારે કઈ કહેવાનું છે પબ્લિક ને? બહુ મજા આવે એસીમાં. અમને બહુ ગરમીમાં મજા આવે એટલે તમે મજા આવે. હું નાઈસ બાબા એસી HFM पे पाव भाजी खाते हुए वो भूखा થઈ ગયા હો ભાઈ તમે તો ખરેખર. પાવ ભાજી થોડી ખાઈ, છોલે ભટુરે મકાઈવા, પછી આમ જવાનું બાડી. જો શું લીધું ભાઈ તમે? હા એવું યાર, તમે પાવ બાવ બધું લઈ લેવાનું યાર. આવું કરવાનું ભાઈ? આમ તો જો વધવા નથી દેતા ભાઈ ખરેખર. આ બે કઈ વધવા નથી. હા, બાઈક અમે હલાવી, તમે તો એસીમાં બેઠા હો. તમારે 2200 cc છે. ઓકે ઓકે. કેટલાની? 700 ml નથી. હું તો બરફ પછી પીવું. મેનુ હતું મસાલા ચાય ઉપર 295. મારો મહિનાથીનો કોટો. માસિયા તો નામ સાંભળીને બે ગયા કે માં નથી. આયુષભાઈ, યુ ડોન્ટ વોન્ટ કોફી?
લોટ્સ ના માલિક પણ આપણે એ કે આવું નથી માસી નાની નાની બાકા દીકી આમાં કાંઈ નથી. એ ભાઈ હરીશભાઈ લ્યો તાર નાખી દો તો ખીચામાં. હા હું હે યાર હવે ગમે યાર તમે ચોરી બોરી ન કરતા હો. આ લોકોને ક્યાંય જાઓ સ્ટારબક્સમાં લઈ આવવા જવા નથી. શું છે મારા ભાઈનો દબદબો કેવો હોય કેવો ગમે અહીંયા ઉભા રહી જઈને માણા ફોટા પડાવવા આવી જાય શું વાત કરો ક્યાં शाबाश बेटा बहुत बढ़िया યસ તમારા બાઇકનો એટલો અવાજ છે ને કે આમાં પછી અવાજનો પ્રોબ્લેમ થાય એટલે હું નજીક આવેલો અમે લોકો નીકળીએ છીએ હવે સાપુતારા જવા માટે તો સ્ટે ટ્યુન. આમ તમે ધારો ને ભાઈ એટલું ઈઝી નથી હો બાઇકિંગ. આમ અમારી બાજુ આમ પીપી થઈ જાય પીપી ભાઈ. ટ્રાફિક હતો 1 કલાકે નીકળાય પેલા બીજા ગેરમાં એટલે આમ કેવું રહ્યું ભાઈ શું થયું બધું દુખી જાય બાપ. એમાં આ 1300 સીસી નો હાવ જ સાચવો અઘરો છે. ફૂલ બાકાજી કી નાની નાની બાકાજી કી નાની નાની એવી મોટી 1300 cc ની બાકા દીકી. એમને 1340 હો ભાઈ. 1340 cc તે 1700 રૂપિયા નવો રેનકોટ લીધો આ તો હતો ખાલી એના ખર્ચા જ આવા મોં વધી ગયા. પૈસા વધી પડ્યા એમાં ફસાઈ હશે તો શું કરશો? ઈ નો ભૂલી અમે જે રીતના દોસ્તાર ભાઈ ઉઠક બેઠક થઈ ગઈ છે ને એમાં ખર્ચા થાય એમ જ છે ભાઈ. સારું હાલો મળ્યા આગળ જોઈ લ્યો એ માસી યાર હું રહી ગયો યાર માસી યાર મને ભૂલી જવાનું હતું ભૂલાઈ જાત ભાઈ હમણાં ખરેખર સાચું કહું તો. બસ ને યાર ના ના એમ તો યાર કલેજ પાછું વાળી લે આપણે તમને ખબર તો એ 2 hours later. નામ બામ વગરની હોટલે ઊભી રાખી છે ક્યાં પૈકા ભાવ બરોડા પહોંચવા આવ્યા. વરસાદ ખૂબ ધમધમાટી બોલાવે છે પણ શું કરવું ભાઈ મજા જ અલગ છે. આમ મોજ નકરી તો વાંધો નહીં ભીના થઈ ગયા એસીમાં બેવાની સલાહ કરવા બેહાય નહીં પછી તકલીફ પડી જાય. તો મજા આવ થોડીક વાર બેઠા હોત ને સુરત સુધી જઈએ હવે અત્યારે. સુરત રાત રોકાઈને પછી પાછા વહેલી સવારે પડાવ ઘોડા લઈને નીકળશું પાછા. આમ ક્યાં મન કીધું ને ઘોડા હે ઘોડા આ ઘોડા જ કહેવાય પણ અચ્છા, જાજા એ. બધી હોર્સ પાવર વાળા ઘોડા એમ 150-200. એક ઘોડો તો પલળી ગયો અમાર રેનકોટ હોતા ઘોડો જ પહેર્યો છે બીજું કઈ નથી પહેર્યું એટલે ઉપાધિ ન કરતા. એ ઘોડા કેમ ગયો એ ઘોડો ઘોડો ગાયબ થઈ ગયો એ ઘોડો ગયો જરાક આમ ઠંડુ વાતાવરણ એટલે આમ જવું પડે ને. મેં કીધું પેન્ટમાં કલે ગરમ ગરમ લાગે મજાની મજા આવે આમ હેરસ્ટાઈલ આમ કરલી બટલી થઈ ગયા એમ તો સારા લાગે. બહુ સારા લાગે હે ભાવ હીરો જેવા લાગો આપણું આ જેકેટ આમ એરબેગ વાળું હો આમ પડી બડી એટલે ફુગા ખુલી તો જાય. લાવવાનું અંદર પહેરીને બેવું આપણે થારમાં તો આવે ને જાજી બધી રહ્યું પણ આપણે આમાં એરબેગ રાખીએ આમ સેફટી જોવાની ને ભાઈ. પછી વાંહે પડ્યું રે કાંઈ આપણે વાપરી ન હગી માન એક તો સારું થયું છે તો પછી હું ના ઠાકર એવું ન કરે આમ ફુગા ખુલી જ જવા દો સીધા આમ એ મને આમ. અમે વાય વાય રાખી અને તમે માથે ચડી જાવ એટલે વાંહે આપો. અમે ધ્યાન રાખી તમારું એટલી ફૂલ લાઈટું રાખો અંધાર આવી જાય તમે અમારી વાંહે નો આપો કે આગળ રાખો કે હાવ પાછળ ગયો 150-200 કિલોમીટર. આ માસિયાત આ તો સારું કરવામાં ઉપાધિ છે હવે આપણે હે ને હવે જો બાજુમાં ઓલી ઘૂમકારી બોલાવી જાય પણ કેવા ભડકા નીકળે જોયું કે નહીં તમે? જોયું અમે એમાં કાંઈ ના ઘટે હજી તો થોડોક વરસાદ ને કે તમને નકરા ભડકા જ દેખાડવાના હે.
અમારે તો 500 કિલોમીટરની રેન્જ છે, 500 કિલોમીટરની. અમારે ભાઈ ફૂલ ટાંકી કરાવીને 2000 નું નાખીને એટલે 2 કિલોમીટર હાલે આવું નો હાલે. હું પણ આ ભાઈ ને ઈ ભાઈ થોડુંક ડબલ હાલે ઠેક 400 કિલોમીટર. એને તો બહુ બધું બંધ કરાવવું. અંકલેશ્વર પોઈગા હે. અમે તો હાવ અલગ અલગ પડી ગયા હતા. હાથ દેખાડો તમારા. એ તો અલગ પડી જાવ ને તમે, એની મને એક્સપ્રેસ વે લીધો અમારી પાસે આમ. એમ કાંઈ ભાઈ બાઈક આખું હેલું નથી ભાઈ. ઓહો વાતું થાય ખાલી. પથારી ફરી ગઈ છે આજ જો ખાલી ઝુરિયા ગઈઢા થઈ ગયા છીએ. બાઈક ની હાલત જોવો તો ખાલી તમે એક વાર. બાઈક ચેક કરાવો. જોયો આમ બાઈક આખું આમ ભરી મૂક્યું હોય. આવું હાલતા હશે કઈ ભરી મુકાય આમ બાઈક યાર. અરે ભાઈ મારા ભગવાન, રોડ ઉપર વરસાદ એવો આ બધું જો અથેડ્યું જો દુખે, કાંડા નીકળી ગયા કાંડા. તમારે કઈ કેવું હે? અત્યારે નથી, કેપેસિટી જ નથી કઈ બોલવાની હતી.